ગુડ મોર્નિંગ ગાઈસ, સવારના વાગે ગયા હાથ. જય માતાજી. અને ચા બા પીને ચા પીએ છીએ ને આ ચા પીવા છે. આજ ગાડીમાં જ્યાં નહીં સંપાદ જવાનું છે મહેસાણા અને અમે શું કરવાના તમને બતાવીશું. ગાઈસ અમે નીકળી ગયા છીએ મહેસાણા જવા માટે. દવા લેવા જવાનું હતું અને એક સરપ્રાઈઝ એ તમને બતાવવાની છે. સરપ્રાઈઝ અમે જઈએ છીએ. ગાડી ચાલુ છે. નેહા બેઠી પડેકા ખાયા, મમ્મી બેઠી પડેકા ખાયા. મમ્મીનો ફોન આવ્યો, આગળ મળી આડો. પેલી ગાડીમાં કૂતરું જેટલું મસ્ત જોઈ શકો. ગાડી ફટાફટ નીકળી ગઈ. હવે ગાડીને પીછો ના કરી શકીએ અમે. જવા દેતા હેડો. લેબ્રાડોર તો લેબ્રાડોર નહીં હતું ને, એ તો ગેસ જતા લાવ્યું આપણે. તો ફાઇનલી દવા લઈને પાછા નીકળી ગયા છીએ. હવે જવાનું ફ્રીજ જોવા માટે. જોઈએ હવે 2-3 જગ્યા રખડીએ ફ્રીજ માટે. કઈ હારી કઈ નહીં હારી જગ્યા. ફ્રીજ કઈ જગ્યાએ સારું મળે છે. એક આ ઇન્ડિયા સેલ્સ કરીને સેલ્સ ઇન્ડિયા એકન જઈને ઓટો મારીએ. જોઈએ ફ્રીજ મોંઘા મળે સસ્તા મળે, પછી આગળ જોઈએ શું થાય. ફ્રીજ જોવા માટે આવ્યા હતા. ફ્રીજ ગમી ગયું છે હમણાં. આ સેમસંગનું જે ઓલમોસ્ટ 18,999 કિંમત લખી છે, પણ અમને મળે છે ડિસ્કાઉન્ટ સાથે 15,500 રૂપિયામાં. ને આને ફ્રીજ ગમ્યું છે. એ પોણીનું છે ભાઈ 800 ની હેડો ફટાફટ. બીજી બધી વસ્તુ તમે જોઈ શકો છો. પ્રોડક્ટ આ A1 છે અને આ કંઈક મિક્સર છે અને બોટલ છે અને ઇસ્ત્રી છે. આ છાસનું વલોણું બધું અલગ અલગ. ચલો તો મળીએ આપણે ફ્રીજની ડિલિવરીમાં. ગાઈસ ફ્રીજ લઈ લીધું છે, પેમેન્ટ કરી દીધું. ડિલિવરી 5 વાગે સુધી આવી જશે આપણા ઘરે. ચમકા ભાઈ ગાડી લાવે નહીં તો ડાયરેક્ટ ગાડી હાયર કરી લીધી છે. એ ગાડીવાળો આપણા ઘરે 4-5 વાગ્યા સુધી મેળવી દેશે. હું ગાડીમાં બેઠો છું, ચમકા ગરમી બહુ છે. જોઈએ ચા સુધી આવે છે, રાહ જોઈએ છીએ. અડધો કલાક તો થઈ ગયો છે. કંટાળો આવે છે, ભૂખ લાગી છે, કોઈ ખાધું નહીં. 11 વાગ્યા જતા હતા, 1 વાગે 1-1:30 વાગ્યો હતા. 1-1:30 વાગે છૂટ્યા આવીએ ફ્રીજમાંથી. હેડો મળીએ આગળ. મારા ખ્યાલથી એ આયા જો તમને બતાવી દઉં. પેલા આવે જો આ 2 જણા આવે ને. ફાઇનલી ફ્રીજ આવી ગયું છે આપણા ઘરે. અને નેહા ફ્રીજના 4 લાખ કરે છે. ફટાફટ કરો હેડો. હવે કરે સાથીઓ દોર. લાલ દેખાતું નહીં. જા આ ધોળામ કરવાનું હતું એના કરતા. બહુ થઈ ગયું. ફાઇનલી ગાઈઝ ફ્રીજ આવી ગયું આપણા ઘરે. જોઈ લો. અને હવે આને ચાલુ કરવાનું છે. હવાને ચાલુ કરવાનું છે. ફ્રીજ મને પડ્યું છે કેટલામાં તમે પછી કહી દઉં એટલામાં પડ્યો. અત્યારે તમે ફ્રીજ બતાવી દઉં અંદરથી તો નતું બતાવ્યું. જો આ ફ્રીજ અંદરથી આવું કંઈક આવું હોય. આયરો ફ્રીઝર. આ ફ્રીજ આ રીતનું. અહીં શાકભાજી મૂકવાનું, બધું સ્ટ્રે મૂકવાનું, બાટલા મૂકવાના. આ ફ્રીજની ચાવી આવી લોક અનલોક કરવા માટે. અહીં બાટલા મૂકવાના, બાટલા મૂકવા માટે છે. હજુ ચાટલા તું બાકી છે. ચાટલા પટાઈ દે તું જલ્દી કર. આ હેન્ડલ બરોબર. તો ગાઈઝ ફ્રીજનો વાયર ભરાઈ દીધો જો. અને આવા ચાલુ કરવા જવું ફ્રીજ. ચલો ને હા ચોપ પાડો હેડો. ઓકે સો ગાઈઝ ફ્રીજ ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. આ થઈ ગઈ લાઈટ ફ્રીજમાં. અને થોડીક વાર રહીને ચાલુ થઈ જશે. થોડા વિન્ટર છે, શરદીમાં 2 ઉપર કરી દઈએ. ફ્રીજ થોડીક વાર માટે બંધ કરી દઈએ આપણે.